નમસ્કાર દોસ્તો, આજ તારીખ 25/2/2025 અને આજે ખાસ અમારે કિશનભાઈ અને કાર્તિકભાઈનો બર્થડે છે અને બંને ટ્વિન્સ ભાઈઓ છે અને આજે એમના મમ્મી તરફથી રમીલાબેન જે અમેરિકાથી છે અને આજે એમના બંને ભાઈઓનો બર્થડે છે અને ખાસ એમના તરફથી આજે 111 બાળકોનું જમવાનું રાખેલું છે અને એવા જે નિરાધારની સહાય લોકો છે જે સ્લમ એરિયામાં રહે છે અથવા તો પોતાનું નાના મોટું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તો એવા વ્યક્તિઓ માટે આજે ખાસ એમના તરફથી એક ટાઈમનું સરસ અને ખૂબ જ મસ્ત જમવાનું સ્પેશિયલ એને બનાવેલું છે, જેમાં મોહનથાળ છે, બિરયાની છે, 2 પ્રકારના શાક છે અને છાશ છે, રોટલી છે. તો ખૂબ જ સરસ મજાનું જમવાનું આજે એમના તરફથી છે અને થેન્ક યુ સો મચ રમીલાબેન કે આજે તમારા તરફથી જે આવા નિરાધારની સહાય 111 બાળકોનું તમે જે જમવાનું આપેલું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાર્તિકભાઈ અને કીર્તનભાઈ, ભગવાન તમને ખૂબ ઝાઝી પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. અને કીર્તનભાઈ અને કાર્તિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન હેપી બર્થડેના અને ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને બસ આવી જ રીતે લોકોની જે નિરાધારની સહાય લોકો છે, જે સ્લમ એરિયામાં રહે છે, જે મહેનત કરી અને પોતાનું ખાવા માંગે છે અથવા તો આવા લોકો માટે આજે તમારા મમ્મી તરફથી એક ટાઈમનું જે જમવાનું આપેલું છે તો ખૂબ જ આનંદ થાય છે કે આવા જે લોકો માટે તમે આજે ખાસ આગળ આવ્યા છો અને જે મદદ કરી છે એના માટે. તો આજનું ખાસ એમના તરફથી બપોરનું એક ટાઈમનું જમવાનું છે તારીખ 25/2/2025ના રોજ. વિડીયોને વધુ શેર કરજો અને તમે પણ જો આવી રીતે નાના મોટું કાંઈ સેલિબ્રેશન કરવા માંગતા હોય તો દોસ્તો અવશ્ય જે આવા નિરાધારની સહાય લોકો છે અથવા તો જે મહેનત કરીને પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે તો એવા લોકોને અવશ્ય નાના મોટી મદદ કરી અને એમના સાથે સેલિબ્રેશન કરી શકો. તો બસ ખાસ તો થેન્ક યુ સો મચ રમીલાબેન કે તમારા માધ્યમથી આજે આવા 111 બાળકોને જમવાનું મળશે. ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે અને બસ આવી જ રીતે નિરાધારની સહાય લોકોની સેવા કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ મસ્ત મજાની હોટલે અને ત્યાં આપણે જે ઓર્ડર કર્યો છે મસ્ત મજાનો તૈયાર થઈ રહ્યો છે. તો હમણાં 10-15 મિનિટમાં તૈયાર થઈ જશે અને આપણે જઈએ અને તમને મેનુ બતાવવાની પણ કોશિશ કરીશ કે આજે ખાસ રમીલાબેને જે એમના મનપસંદ મેનુ હતું, એમના જે દીકરાઓને જે ભાવતું મેનુ છે તો એ બધી જ વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરાવી છે, સ્પેશિયલ ઓર્ડર કરાવીને બનાવી રહ્યું છે. તો થેન્ક યુ સો મચ રમીલાબેન, તમારો જે આ ભાવ છે મોટી વાત છે કે ભાઈ તમે આવી રીતે જે નાના બાળકો માટે જે પ્રેમ દેખાડ્યો છે એના માટે. તો થેન્ક યુ સો મચ. અને કીર્તનભાઈ અને કિશનભાઈને ફરી વખત જન્મદિવસની બહુ શુભકામના. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. વિડીયોને કન્ટિન્યુ જોજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. દોસ્તો ફાઇનલી ડીશો બધી તૈયાર થઈ ગઈ છે અને અત્યારમાં બધી ડીશો આવી રહી છે ગાડીમાં. અને આજનું ખાસ મેનુ છે શાક, રોટલી, બિરયાની. તો તમે જોઈ શકો સ્પેશિયલ બિરયાની બનાવી રહી છે, 2 પ્રકારના શાક છે અને 5 રોટલી. અને ખાસ મીઠાઈમાં છે મોહનથાળ. બેનનો ખૂબ આગ્રહ હતો કે આપણે મોહનથાળ બનાવીએ તો સ્પેશિયલ મોહનથાળ બનાવી રહ્યો છે. તો થેન્ક યુ સો મચ રમીલાબેન કે આજે તમે તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આજે જમવાનું ખાસ એવા નિરાધાર લોકો માટે તમે પ્રોવાઈડ કર્યું છે. થેન્ક યુ સો મચ. તો દોસ્તો બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે, આખી ડિક્કી ભરાઈ ગઈ છે. 111 ડીશો મસ્ત મજાની તૈયાર કરી દીધી છે અને હવે જઈએ આપણે ત્યાં. બપોરે અમે કીધેલું જ હતું કાલનું કે ભાઈ અમે લોકો આવવાના છીએ અને આવા જે નાના બાળકો છે, જે 111 બાળકો છે તો એ બધા લોકો માટે ખાસ આજે શાક, રોટલી અને સ્પેશિયલ બિરયાની અને મોહનથાળ બનાવેલો છે. તો બસ તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહેજો અને આપણે એવા લોકો સુધી જઈએ અને એવા લોકોને આપણે ખવડાવીએ. તો થેન્ક યુ સો મચ રમીલાબેન અને
હેપી બર્થડે કીર્તનભાઈ અને કાર્તિકભાઈ, કે ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સ્વસ્થ આયુષ્ય આપે. જય હિન્દ, જય ભારત.